બોલો સહજાનંદ સ્વામી હરે કૃષ્ણ મહારાજ. આજનો વિષય છે સંત સમાગમ. દરરોજ આપણે આરતી પહેલા ગોડી બોલીએ છીએ. હંમેશા સમગ્ર સંપ્રદાયમાં આ રિવાજ છે. બ્રહ્માનંદ સ્વામી આ એક પદની અંદર જીવને જન્મ મરણના ચક્કરથી 8 આવરણ પાર પરમાત્મા સુધી પહોંચી જાય એની સરસ મજાની સીડી બતાવી છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત સમાગમ કીજે હોની સદીનો, સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ સ્વામી આ પદની અંદર ખૂબ સુંદર વાત કરી છે કે સંત સમાગમ કીજે, નિષદિન સંત સમાગમ કીજે. નિષદિન એટલે હંમેશા સંતનો સમાગમ કરવો, પણ કેવી રીતે કરવામાં આવે સંત સમાગમ તો એનું પૂરું ફળ મળે છે. એ આની અંદર સંપૂર્ણ પદમાં બતાવ્યું છે. સંત શબ્દની ખૂબ સુંદર વ્યાખ્યા પહેલા આપણે જોઈ લઈએ. મહારાજે સંતોનો મહિમા ખૂબ વધાર્યો છે. સહ અંત, સકારના અંતને પામેલા એને સંત કીધા છે. જે શબ્દને આગળ સકાર આવતો હોય, સર્વોપરી, સમજણ, સાંખ્ય, શ્રીહરિ, સુખ દુઃખ, સત્ય, શૌચ, સેવા, સત્સંગ, સ્મરણ, જેની આગળ સ આવે છે એ તમામ સકાર શબ્દને પોતાના જીવનની અંદર સાકાર કર્યા છે. એને સંત કહેવાય. સકાર તમામ એના જીવનની અંદર સાકાર છે. એ તમામ સકારને ભેગા કરીએ તો એક એવું વ્યાખ્યા બને છે કે જે સમગ્ર સંતની એની અંદર વ્યાખ્યા આપણને મળી રહે છે. કેવી રીતે? સુખ દુઃખોને સાંખ્ય ભાવે સહન કરી આ સંસારમાં સતત સર્વોપરી શ્રીહરિને સ્મરતો રહે, તેમજ સત્પુરુષોના સત્ય શૌચાદિક તમામ સદગુણોને સાકાર કરી સત્સંગ સેવામાં સદાય સંલગ્ન રહે તે સંત. આ એક સકાર શબ્દથી સંતની વ્યાખ્યા છે. એવા સંતનો સમાગમ કરવામાં આવે તો બ્રહ્માનંદ સ્વામી કે જન્મ સફળ બની જાય છે. અને સંતનો મહિમા શાસ્ત્રોમાં ભક્ત ચિંતામણીમાં ખૂબ જ નિષ્કુળાનંદ સ્વામી બતાવ્યો છે.
સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. નિષ્કુળાનંદ સ્વામીએ સંતની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. તેવું નથી ત્રિલોકમાં સંત તુલ્ય સાક્ષાત. કેમ કે ભગવાન કરતા પણ સંતનું કાર્ય એક દ્રષ્ટિએ ખૂબ વિશિષ્ટ ગણવામાં આવ્યું છે. કોઈ કવિએ લખ્યું છે સુંદર, હરિને જગમાહી જન્મ દિયો મોહે, હરિને જગમાહી જન્મ દિયો મોહે, પર સંતને આવાગમન છુડાયો. ભગવાને તો આ સંસારમાં મને જન્મ આપ્યો, ધકેલી દીધો જા, પણ સંતે આવાગમન છોડાવી અને મને મુક્તિ આપી. હરિને જગમાહી જન્મ દિયો મોહે, પર સંતને આવાગમન છુડાયો. હરિને 5 ચોર દિયો સાથા, એમને મોકલો તો વાંધો નતો, પણ 5 ચોર હારે આપ્યા, કામ ક્રોધ લોભ મોહ. હરિને 5 ચોર દિયો સાથા, સંતને લિયો છુડાયો અનાથા. સંતે તો 5 ચોરને છોડાવ્યા, કામ ક્રોધ લોભ મોહને કેમ છોડવા એની બધી શિક્ષા આપી. એટલે ભગવાન કરતા પણ સંત મોટા એમ કહેવા માંગે છે આ દ્રષ્ટિએ. બીજું, હરિને કુટુંબ જાલ મેં ઘેરી, એવી કુટુંબની જાળ આપી કે ભલભલા હલવાઈ જાય. હરિને કુટુંબ જાલ મેં ઘેરી, સંતને કાટી મમતા મેરી. સંતે ઉપદેશ દઈ અને મારી મમતા મોહ એવો કાપી નાખ્યો કે મને મુક્ત બનાવી દીધો. હરિને કુટુંબ જાલ મેં ઘેરી, સંતને કાટી મમતા મેરી. આટલું કર્યું તો વાંધો નતો, પણ પાછા ભગવાન બધું કરી અને પાછા પોતે છુપાઈ ગયા. એ નજર સામે હોત તો વાંધો ન આવે, તો હિંમતથી જીવી જાત. હરિને મોસુ આપ छिपायो, પાછા મારાથી છુપાઈ ગયા. હરિને મોસુ આપ छिपायो, સંતને તાહી દીપક દઈ દિખાયો. સંતે તો જ્ઞાનનો દીવો પ્રગટાવી અને બતાવ્યો કે આ ભગવાન જો અહીંયા છુપાયેલો બેઠો છે. સંતને તાહી દીપક દઈ દિખાયો, હરિને જગમાહી જન્મ દિયો મોહે. એટલે જ કીર્તનમાં નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ખોઈ. લક્ષ્મીજી
માન અને ચપળતા છોડી મારી ઉપાસના કરે છે. યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, એને હૃદય ઉપર વાસ આપ્યો લક્ષ્મીને, પણ છતાંય સંત સમા નહીં કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. એટલે જ સંતનો સમાગમ દુર્લભ કીધો છે. એક છંદમાં લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી પણ આ છંદ બોલ્યા છે વાતોની અંદર. માત મિલે પુનિતાત મિલે, માત મિલે પુનિતાત મિલે, સુત ભાત મિલે जुवती सुखदाई, राज मिले गजबाज मिले, सतसाज मिले मनवांछित पाई. सुंदर और सब ही मिले पण संत समागम दुर्लभ भाई. लोक मिले विधि लोक मिले, परलोक मिले वैकुंठ ही जाई. सुंदर और सब ही मिले पण संत समागम दुर्लभ भाई. બધું મળે, આલોક પરલોક વૈકુંઠ, રાજ સાજ સતસાજ સંપત્તિ ત્રિલોકી બધું જ મળે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. ત્રિવિધિ તાપનો નાશ કરનાર સંત સમાગમ છે. આદિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરનાર સંત સમાગમ છે. એટલે મહારાજ પણ પોતાના સંતને પોતાથી અધિક માને છે. ભગવાન પણ સંતોને દંડવત કરે છે. સંતોનું ચરણામૃત પોતે માથે ચડાવે છે, એવા ચરિત્રો છે. સંતોને ભેટે છે, સંતોને મુખમાં લાડુ દઈને જમાડે છે. અને વચનામૃતની અંદર 5 વખત પરમહંસોના સમ ખાધા છે. કે જો આ વાત આમ ન હોય તો અમને પરમહંસોના સમ છે. વાલી વસ્તુના સમ ખાવાના હોય. કેટલા પોતાના સંત વહાલા છે એ બતાવે છે. અને જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ ભગવાનની પાસે આવે ને, ત્યારે ભગવાન એને મુક્તાનંદ સ્વામી પાસે મોકલે કે ત્યાં બેસો. કેમ? સંત પાસે નિશ્ચય પરિપૂર્ણ થાય, નિષ્ઠા અને જ્ઞાન પરિપૂર્ણ થાય, ત્યારે જ ભગવાનનું જ્ઞાન અને ચરિત્ર પચાવી શકે. એટલે સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમારા મુંડેલા, મહારાજ એમ કહેતા કે અમારા મુંડેલા કોઈ ઠેકા નથી, પણ આ સંતોના મુંડેલા ટકી ગયા છે. કારણ કે એટલું જ્ઞાન અને એવો નિશ્ચય કરાવે કે એને ડગમગાટ ન થાય. એટલે મહારાજ તો એમ કે છે વચનામૃતની અંદર કે જેટલું રાજાનું રાજ એટલું જ રાણીનું રાજ કહેવાય. એટલું એમ જેવો ભગવાનનો પ્રતાપ એવો જ સાધુનો પ્રતાપ છે. અને મહારાજ કે આ દેહ મૂકીને ફરીવાર દેહ ધરવાનું નિમિત્ત નથી, પરંતુ અમે એવું વિચારીએ છીએ કે ફરીવાર પણ આ સંતના મધ્યમાં જન્મ ધારવો. મધ્યનું 48મું વચનામૃત. અને આ મહિમાને લીધે જ બ્રહ્માનંદ સ્વામી આપણને સંત સમાગમ કરવાનું કહે છે. સંત શબ્દ છે ને 2 અર્થમાં વપરાય છે. પેલા આપણે સંત શબ્દને સમજી લઈએ, પછી સમાગમ શબ્દ. પેલો સામાન્ય રીતે સંત શબ્દનો અર્થ રૂઢાર્થની અંદર વપરાય છે, બીજો યોગાર્થમાં વપરાય છે. રૂઢાર્થ એટલે ભગવું કપડું પહેર્યું એટલે સંત. ભગવો અંચળો ઓઈડ્યો એટલે એને આપણે સંત કે આ એક રૂઢ અર્થ છે. પછી કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં હોય, ગમે તેવું તિલક, દાઢી, ગમે તેવો વેશ ભૂષા, પણ ભગવા વસ્ત્ર પહેર્યા એટલે રૂઢ અર્થ. એને સમાજ સાધુ કહે છે. બીજો યોગાર્થ છે. યોગાર્થમાં સંત એને પરમાત્માની સાથે તાર લાગ્યો હોય, ભગવાનનો યોગ થઈ ગયો હોય,
જેની સ્થિતિ બંધાઈ ગઈ હોય એ અર્થમાં સંત શબ્દ વપરાય છે. સંતને આગળ આપણે સાચા સંત શબ્દ લગાડીએ છીએ. પેલા ઘી વેચાતું હતું ત્યારે ઘી જ શબ્દ બોલાતો, પણ અસલ દેશી ઘી એવો શબ્દ નહોતો વપરાતો. પણ વેજીટેબલ નીકળ્યું પછી અસલ દેશી ઘી અમારે ત્યાંથી મળે છે. એમ સંત જ્યારે સતયુગની અંદર સંત શબ્દ પર્યાપ્ત હતો, પણ જેમ બધી વસ્તુમાં ભેળસેળ થાય છે, આજે કોઈ વસ્તુ ભેળસેળ વિનાની નથી, એમ પછી કોઈ પણ મસાલા લ્યો, કોઈ પણ પ્રકારની વસ્તુ સામગ્રી લ્યો, બધામાં ભેળસેળ છે. ઘઉં લ્યો તો પણ કાકરા અમુક આવે, જીરું લેવા જાવ તો કાકરા આવે. એમ સંતમાં પણ ભેળસેળ થઈ ગઈ છે. લેવા જાઓ તમે ઘઉં તો એ મોટી ચિંતાની વાત એ છે કે કાકરા પણ ઘઉંના હારે જ આવે. એક ચિંતાનો વિષય છે. પણ ખાવાના કામમાં ન લાગે, કાકરા વીણીને એને અલગ કરી દેવામાં આવે. એમ સંત તો બધાય છે, પણ મોક્ષના કામમાં આવે એવા સંત આપણે લક્ષણોથી ઓળખવા જોઈએ. બાકી બીજા ભાવે ભાવમાં હાલે, પધરામણીમાં હાલે, આજ મારે ઓરડેમાં હાલે, ઉદ્ઘાટનમાં વાસ્તુમાં હાલે, એમાં ના નહીં. પણ મોક્ષ માટે એના લક્ષણો અને ઓળખાણ કરવી પડે. નિષ્કુળાનંદ સ્વામી એના માટે આખી 64 પદી લખી છે. કારણ લખ્યું છે સ્વામી 64 પદીમાં, સાચા સંત જગતમાં થોડાજી. કાવ્યમાં લખ્યું છે, સાચા સંત જગતમાં થોડાજી, બીજા ફરે છે ઘરો ઘર માથા ફોડાજી. માથા ફોડી નાખે. જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ ઘરના ઘોડાજી. પ્રજાપતિ ઘરના ઘોડા એટલે ગધેડા. સારો શબ્દ વાપર્યો છે. સામે બહુ આકરા શબ્દ વાપર્યા છે 64 પદીમાં. એક કડીમાં એવું લખ્યું છે, એના દર્શન કે દુઃખ દેણ ન થાય તો ન કીજીએ. એના દર્શન કે દુઃખ દેણ ન થાય તો ન કીજીએ. નિષ્કુળાનંદના વેણો સહુ માની લીજીએ. સ્વામીએ ઘણી ઘણી અંદર વાતો લખી છે. તો સંત શબ્દ માટે એટલું જ આપણે કે યોગાર્થની અંદર જે સંત શબ્દ વપરાયો છે, એવા મહાન સંતો સમાગમ કરવામાં આવે તો જન્મ મરણથી પહેલે પાર પરમાત્માનું મિલન કરાવી દે. जिसने पाया है माया का अंत, जो सदा स्मरता है भगवंत, जिसका टूट गया है माया का तंत, जो पार करते हैं जीव अनंत, उसको कहना चाहिए संत. लेकिन जिसका नहीं टूटा माया का तंत,
जो नहीं स्मरता भगवंत, जो पहले से बनना चाहता है महंत, उसको कैसे कहे हम संत? महंत ज बनवा बैठो होय मुंडावे અને એ જ નજર હોય તો પછી સંત નથી, એ લૌકિક વ્યવહાર છે. ખરા સંત ઈ છે. અનેક જગ્યાએ એની વ્યાખ્યાઓ છે. એવા સંતનો સમાગમ બ્રહ્માનંદ સ્વામી કે કરવામાં આવે તો જીવનો મોક્ષ થાય છે. હવે સંત સમાગમ, સમાગમ શબ્દ એનો ટૂંકો અર્થ સમ્યક વત્તા આગમ, બે શબ્દ છે. સમ્યક વત્તા આગમ. આગમ એટલે શાસ્ત્ર જ્ઞાન, સમ્યક એટલે સારી રીતે, જે પ્રક્રિયાથી સારી રીતે જ્ઞાન ઉદય થાય ભગવાનનું મોક્ષનું, એ પ્રક્રિયાને સમાગમ કહેવાય. બીજો અર્થ સમ વત્તા આ વત્તા ગમ. સમાગમનો ધાતુ ઉપરથી બીજો અર્થ સારી રીતે, ગમ એટલે આવવું, મળવું. શરીર જુદા હોવા છતાં આત્માની ભૂમિકાએ એકત્વની અનુભૂતિ કરાવનારો સંઘ, એનું નામ સમાગમ. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કીર્તનમાં, જેમ કીટ ભમરીને સંગ કરી, જેમ કીટ ભમરીને સંગ કરી, ગતિ ઈયળતજીને થઈ ભમરી. તેમ હરિ ગુરુ ધ્યાને પામે, હરિ તેમ હરિ ગુરુ ધ્યાને પામે, હરિ સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. આવી રીતે સમ્યક પ્રકારે જો સંતનો સમાગમ કરવામાં આવે તો એ વસ્તુને શાસ્ત્રો બરાબરનો સત્સંગ ગણે છે. હવે સંત સમાગમનો મહિમા જ્યારે આવે છે ત્યારે એક ભાઈ એવો પ્રશ્ન પૂછેલો કે શાસ્ત્રો આટલા બધા છે, વેદ, પુરાણ, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ, સત્સંગ જીવન, વચનામૃત, અનેક શાસ્ત્રો છે, તો શાસ્ત્રો વાંચી લે તો ન ચાલે, તો એનો મોક્ષ ન થાય, તો એનું કલ્યાણ ન થાય. શા માટે સંતનો સમાગમ કરવો પડે? કારણ કે સંત જે કાંઈ કહેવાના છે એ શાસ્ત્ર બારો તો કહેવાના નથી. તો એની મેળે શાસ્ત્ર વાંચી અને કલ્યાણ મેળવી શકે કે નહીં? તો સમાગમની શું જરૂર છે? સમાગમની જરૂર છે. આ પ્રશ્નના 3 ઉત્તર છે. પહેલું, શાસ્ત્ર છે ને એ દર્પણ છે, અરીસો. અરીસાની સામે આપણે આવીએ ને એટલે આપણું પ્રતિબિંબ દેખાય. શાસ્ત્ર પોતાનું રહસ્ય બ્રહ્મવેતા અનુભવી સંત કે જે ભગવાનની આજ્ઞા પરાયણ છે, એવા સંતની આગળ શાસ્ત્ર પોતાનું રહસ્ય ખોલે છે, દિલ ખોલે છે. અને શાસ્ત્ર સંપૂર્ણ સંત થકી સમજાય છે. કારણ કે આપણી મેળે જયારે શાસ્ત્ર વાંચીએ છીએ ત્યારે શાસ્ત્ર અરીસો છે, દર્પણ છે, આપણું પ્રતિબિંબ જ દેખાય. અર્થાત શાસ્ત્રમાંથી આપણને એવી બાબતો પકડાય કે જે આપણને રુચિમાં હોય, આપણી પ્રકૃતિને વાંધો ન આવે, આપણા સ્વભાવ પ્રમાણે હોય, જરા પણ આંચ ન આવે એવી બાબતો પકડાય. અને સંત છે એ અનુભવથી આપણા સ્વભાવ સામું જોઈને શાસ્ત્રમાંથી એવી બાબત લઈને બતાવે કે જે તરત આપણને ટચ થતી હોય.
જે આપણી નજરમાં પણ ન હોય. કારણ કે અરીસો આપણું પ્રતિબિંબ જ દેખાડે. એમ આપણી રુચિ ને સ્વભાવ પ્રમાણે શાસ્ત્રમાંથી પકડાય, સ્વભાવને ઘસારો આવે એવી એક પણ બાબત ન પકડી શકી. આપણી મેળે ગમે એટલા શાસ્ત્રોના પાના ફેરવી તો બહુ કઠિન છે જ્ઞાન. જૂના જમાનાનું દ્રષ્ટાંત છે. ભાઈ શાક માર્કેટમાંથી કોબીનો દડો લાવ્યો. એની પત્નીને કીધું કે આજ કોબીનું શાક બનાવજો. પત્ની કોબીનો દડો પેલાવેલું શાક હાથમાં, ગામડામાં જૂનો જમાનો. બપોરે પેલો જમવા આવ્યો તો કોબીનું શાક નહીં. કે કેમ કોબીનું શાક કર્યું નહીં? તો કે હું તો સુધારવા બેઠી, પાંદડા પછી પાંદડું, પાંદડા પછી પાંદડું ઉખેડતી ગઈ, અંદર કાંઈ નીકળ્યું નહીં. ઠેઠ સુધી ઉખેડી નાખ્યા. તો મારે શાક શેનું કરવું? એનો પતિ હસવા લાગ્યો. એને કીધું અંદર તો ઘણું હતું, પણ એને માટે તારી અંદર કાંઈ નથી. એનું શાક કરવાનું હતું, એ સુધારવાનું હતું. એમ કદાચ અનુભવી સંત વિના, માર્ગદર્શન વિના આપણે પાંદડા પછી પાનું, પાના પછી પાનું, પાના પછી ફેરવા કરો, બધા પાના ફરી જાય તો આપણને અંદરથી કઈ હાથમાં ન આવે. શાક શેનું બનાવે? એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા, પૂજ્ય જોગી સ્વામી જેવા અનુભવી સંતો કે જે જીવંત શાસ્ત્ર છે, શાસ્ત્રનું જીવતું જાગતું સ્વરૂપ એટલે સંત. શાસ્ત્ર જીવતું ધબકતું હોય અને એના થકી હજારોને પ્રેરણા મળે અને જીવન પણ સુધરે. એટલે પેલો અર્થ સમાગમ શાસ્ત્ર હોવા છતાં પણ સંત સમાગમ એટલા માટે કરવો જોઈએ. બીજો જવાબ છે શાસ્ત્ર એ માર્ગદર્શક પાટિયું છે, માઇલસ્ટોન પથ્થર. રસ્તા ઉપર આપણે જતા હોય, અમદાવાદ જવું, રાજકોટ જવું, એટલે માઇલસ્ટોન પથ્થર આવે, એરો બતાવ્યો હોય કે રાજકોટ આ બાજુ છે આટલા કિલોમીટર, અમદાવાદ આ બાજુ છે. એમ શાસ્ત્ર છે ને આપણને એરા બતાવે કે મોક્ષ મેળવવો છે તો આમ જાઓ, આ વસ્તુ મેળવી છે તો આમ જાઓ, સ્વર્ગ મેળવવું હોય તો આ પ્રમાણે એરો છે, આ પ્રમાણે એમ એરા બતાવ્યા હોય. પણ એ પાટિયું જે હોય, બોર્ડ, માઇલસ્ટોન, એ ભેગું ન ચાલે, એ ઊભું રહે જ્યાં હોય ત્યાં ત્યાં. આગળ બતાવે કે આ બાજુ અમદાવાદ છે એટલે આપણે ગાડી મારી મૂકીએ, પણ રસ્તામાં પુલ તૂટેલા હોય, ખાડા હોય, મુસીબતો હોય તો એ પાટિયું ભેગું હાલીને બતાવે નહીં, અથવા આડવ ન ફરીને ઊભું રહે કે મારા હમ આગળ પુલ તૂટેલો છે, અહીંથી પાછા વળી જાય. એ તો પછી જાનારો પડે, હેરાન થાય. શાસ્ત્ર છે ને ઈશારો કરે, આમ ચાલો, આમ કરો, આમ કરો. સંત છે ઈશારો નથી કરતા, પોતે જીવન જીવતા જીવતા સાથે ચાલી, આપણી આંગળી પકડી અને મોક્ષ માર્ગે હારે ચાલી અને રસ્તાના ખાડા, ટેકરા, ચોર, લૂંટારાઓ, કાંટા વગેરેથી આપણી રક્ષા કરી ઠેઠ ભગવાન સુધી હાથમાં હાથ હથેવાળો હરીનો કરી દે છે. એટલે શાસ્ત્ર કરતા એક ડગલું આગળ સંત નીકળી જાય છે. શાસ્ત્ર બતાવે છે બધી જ મોક્ષની બાબત, પણ ભેગું હાલતું નથી. અને સંત તો આપણને ભેગા ચાલી એક એક ક્ષણે આપણને રોકે છે, ટોકે છે, આપણને બતાવે છે કે આ પ્રમાણે કરો. કઈ શાસ્ત્ર આપણને ના ન પાડે, આપણે ખોટું કરતા હોય, સંત રોકે. એટલે શાસ્ત્ર હોવા છતાં સત્સંગની જરૂર છે. ત્રીજો ઉત્તર છે, સંત છે ને અનુભવી સંત, એ તો પ્રગટેલો દીવો છે. શાસ્ત્ર દિવાસળી છે. શાસ્ત્રના એક એક વચન માચિસમાં ભરેલી દિવાસળી છે. દિવાસળીને તમે ઘસો માચિસ સાથે એટલે અગ્નિ પ્રગટે, ઘસવી પડે. એમ શાસ્ત્રના વચન બુદ્ધિ સાથે ઘસવા પડે, મનન ચિંતન કરવું પડે, ત્યાર પછી અગ્નિ પ્રગટે, અર્થાત જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટે. અને જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટે તો કઈક અજવાળું થાય મોક્ષ તરફ. એટલે શાસ્ત્ર તો દરિયા જેટલા છે,
હવે ક્યાં આપણે સમય સંસારીને છે કે દિવાસળી ઘસીએ શાસ્ત્રના મનન ચિંતન કરીને અધ્યયન કરીએ અને એ દિવાસળી ઘસીને આપણો દીવો પ્રગટાવીએ અંતરનો. એના કરતા સરળ ઉપાય એ છે કે જે સંતે પોતાનો દીવો પ્રગટાવી દીધો છે એ સંતની જ્યોત જલી છે એની સાથે આપણી ઠરેલી જ્યોતને અડાડી દો, આપણો દીવો પ્રગટી ગયો. કોઈ માથાકૂટ નહીં, કોઈ ચિંતા નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી આ પદ લખે છે, સંત સમાગમ કીજે ઓ નિસદીના, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે હો નિસદીના, સંત સમાગમ કીજે. અર્થ એ આવ્યો કે હવે આપણી જ્યોત છે ઠરેલી, એ જ્યોતને સંતની પ્રગટેલી જ્યોત સાથે અડાડવાની છે, તો આપણી જ્યોત પ્રગટી જાય. પણ એ જ્યોતને અડાડવા જતા બ્રહ્માનંદ સ્વામી એમ કે છે, બે આવરણ આડા આવે છે. એ બે પડદા એવા છે જોરદાર કે આપણને સંતની જ્યોત સાથે જ્યોત અડાડવા દેતા નથી, પૂરો સમાગમ કરવા દેતી નથી. એક બાહ્ય આવરણ છે અને બીજું આંતરિક આવરણ છે. બાહ્ય આવરણ કયું? માન. અને આંતરિક આવરણ છે કપટ. એટલે તરત બ્રહ્માનંદ સ્વામી આ કડીમાં લખે છે, માનતજી સંતન કે મુખ સે, માનતજી संतन के मुख से प्रेम सुधारस पीजे, प्रेम सुधारस पीजे हो निसदीना, संत समागम कीजे. માનતજી પેલું આવરણ આવ્યું, જ્યોતને અડાડવી તો છે પણ માન રૂપી મોટું આવરણ આવ્યું. એટલે કીધું છે, તજો માન કરો કથા કા પાન, ખુશ હોગા ભગવાન, આયેગી શાન આયેગી ભાન. તજો માન. અને માન છે એ બ્રહ્માનંદ સ્વામી કે તજી અને પછી પ્રેમ સુધારસ, પાન કરવાનું છે સત્સંગનું. અને માન છે એ આપણા બધા સાધનો ભક્તિ તપ વગેરે એની અંદર ઝેર સમાન છે. જેમ દૂધના કટોરામાં એક ઝેરની લાર પડી ગઈ તો બધું જ ઝેર થઈ ગયું. એમ મુક્તાનંદ સ્વામી એક કડીની અંદર ઉલ્લેખ કરે છે, સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ બળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. દૂધ સાકરમાં ઝેર બળી ગયું, આવું થઈ જાય છે. એટલે મહારાજે વચનામૃતની અંદર એવું કીધું કે મોરે તો અમારે કામી ક્રોધી ઉપર અભાવ રહેતો, હવે તો માની ઉપર બહુ અભાવ રહે છે. અને નિર્માની સેવક ઉપર જેવો સંતનો અને ભગવાનનો રાજીપો થતો હશે એવો માની ઉપર નહીં થતો. લોયાના 17મા વચનામૃતમાં મહારાજ એવું કીધું કે જેનો માની સ્વભાવ હોય અને એનું મુક્તાનંદ સ્વામી જેવા જો વિષયનું ખંડન કરે તો શસ્ત્રે કરીને માથું ઉડાડી દે એવો દ્રોહ કરે. માન શત્રુ એટલો ભયંકર છે કે મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતને પણ માથું ઉડાડી દે એવો દ્રોહ કરે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે માન તજી સંતન કે મુખ છે.
માન બહુ મોટું આવરણ છે. માન ઘણી પ્રકારના છે. અંત્યના 13મા વચનામૃતમાં મહારાજ એવું કીધું છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં કે હું ઉચ્ચ કુળનો છું, હું ધનાઢ્ય છું, હું વિદ્વાન છું, હું પંડિત છું, હું ભક્ત છું. કોઈ પ્રકારનું પોતાના ગુણનું, પોતાના વર્ણનું, પોતાના આશ્રમનું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અને નિર્માની થઈ અને ભગવાનની ભક્તિ કરે તો એની પર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. આપણે બધી જગ્યાએ માન રાખીને ફરતા હોઈએ, પણ એક જગ્યા એવી રાખવી જોઈએ કે આપણું માથું ટેકવી શકીએ સંપૂર્ણ નિર્માની થઈને. બધી જગ્યાએ હુંકાર લઈને આપણે ફરતા હોય. તમે જો ઇંગ્લિશમાં આઈ છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ બધી જગ્યાએ આખી લીટીમાં માથું કાઢીને બેઠો હોય. આઈ એટલે હું ઇંગ્લિશમાં. અને આઈની મોટી ખૂબી કે અવળો રાખો કે સવડો રાખો સરખો જ લાગે, ફેર ન પડે. એમને ઊંધો કરો તો ડબલ્યુ થઈ જાય, પણ આઈ અવળો હોય કે સવડો સરખો જ લાગે. એમ અભિમાની વ્યક્તિ સંસારમાં હોય તોય ભલે સાધુ બની જાય તો આય અવળો થઈ ગયો, ફેર ન પડે બહુ. એને અભિમાનીને ભગવાનનો તથા સંતનો પણ અભાવ આવે. અને વચનામૃતની અંદર એવું કીધું, નિર્માની થઈ ભગવાનને સંતનો ગુલામ થઈને રહે અને સંત નિત્ય 5-5 ખાસડા મારે તો પણ એ અપમાનનું સહન કરે તો એને ખરો ભક્ત કીધું. એટલે મુક્તાનંદ સ્વામીએ કડી લખી, સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. સોળી ઉપર માન અપમાન થાય તો પણ. ગોખરવાળાના એક પ્રસંગ છે. ગુણાતીતાનંદ સ્વામી ચોમાસાનો સમય ગયા, ગારાવાળા પગથી બધા મંદિરમાં આવતા હોય એટલે બહાર ડોલ રાખેલી કે પગ ધોઈને અંદર આવવું. એમાં ગામનો પટેલ થોડાક માની ગારાવાળા પગથી મંદિરમાં આવ્યા. સ્વામીએ કીધું, પટેલ આ મોદિયું બગડે, જરા મંદિર બગડે છે, જરા પગ ધોઈને આવો ને. બહાર ડોલ મૂકી છે અને રૂવાડે લાગી ગઈ. ભાઈ મંદિર અમારું, મોદિયા અમારા, સ્વામી મને બધાને મને એમ કે છે પગ ધોઈને આવજે. સીધા ઘેર આવ્યા જ નહીં. સ્વામી કે પેલા પટેલ કેમ આવ્યા નહીં? બોલાવા મોકલા હરિભક્તને કે સ્વામી યાદ કરે છે, આવો. તો કે સ્વામીને કહેજે પગ ધોઈને આવશું, પગ ધોઈને આવશું. બોલો ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ક્યાં જીવ. પણ માન છે ને એ તો ભગવાનની સામે પણ ટંટો લગાવે છે. અલિયા ખાચર જેવા મહાન ભક્તને પણ માન મળ્યું છે. છેલ્લે મહારાજના દર્શન કરવા આવી શકા નથી. કેવું ઐશ્વર્ય આપ્યું હતું છતાં પણ માનથી સત્સંગમાંથી પડી ગયા છે. નિર્વિકલ્પાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ગજા ગઢવી છે, દીનાનાથ ભટ્ટ. માન હોય ને, દીનાનાથ ભટ્ટ જો શિક્ષાપત્રીમાં કે તમારું નામ નથી. આ બધી બીમારી ભગવાન હોય ને તો પણ અમુક જગ્યાએ આપણને શીખવાડવા માટે દેખાડી છે. એટલે બ્રહ્માનંદ સ્વામી આપણને ભલામણ કરે છે કે માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધા રસ પીજે. સુધા એટલે અમૃત, સુધા રસ એટલે પ્રેમ રૂપી અમૃત, અમૃત રસ. અમૃત કયું છે? સંતના મુખ થકી આપણે અમૃત કયું પીવાનું છે? અમૃત અપે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. હરિલીલા અમૃત, ભગવાનનું અમૃત, ચરિત્રામૃત, વચનામૃત, ગીતામૃત, ભાગવતામૃત.
આ બધું અમૃત છે, કારણ કે પેલા અમૃત કરતા પણ આ અમૃત ખૂબ જ મહાન છે. એનો ભાગવતની અંદર દાખલો છે. સુખદેવજી મહારાજ જ્યારે કથાનો પ્રારંભ કરે છે પરીક્ષિતની સામે, એ વખતે આકાશમાંથી દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ આવ્યા છે કથા શ્રવણ કરવા માટે, અમૃતનો કુંભ લઈને. સુખદેવજીને નમસ્કાર કરીને કીધું કે તમારે પરીક્ષિતને અમર બનાવવો છે, એને સર્પદંશ થવાનો છે, તો અમૃત એને પીવડાવો અને અમને આ કથારૂપી અમૃતનું પાન કરાવો. ત્યારે સુખદેવજીએ દેવતાઓને તિરસ્કાર કરીને કીધું છે, અરે દેવો, ક્યાં પરમાત્માના દિવ્ય ચરિત્રનું અમૃત અને ક્યાં તમારા સ્વર્ગનું અમૃત? સ્વર્ગનું અમૃત પીવે એ તો પાછો જન્મ મરણમાં પાછો ચક્કરમાં જાય છે. આ અમૃત તો જન્મ મરણથી રહિત કરાવી અને પરમાત્માના દિવ્ય ધામમાં પહોંચાડે છે. માટે તમે આ અમૃતના અધિકારી નથી. એને સુખદેવજીએ નથી અમૃત પીવડાવ્યું. પ્રેમ સુધારસ પીજે. બ્રહ્માનંદ સ્વામી કહે છે પ્રેમ રૂપી અમૃત રસ. અમૃતના 4 ગુણ છે. પ્રેમથી સંતના મુખથી શ્રવણ કરવામાં આવે તો આ 4 ગુણ જીવનમાં સાકારિત થાય. વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ અમૃતના 4 ગુણ ગણાવ્યા છે. પેલું સ્વાદ, બીજું ચૈતન્ય, ત્રીજું સ્ફૂર્તિ અને ચોથું માધુર્ય. એને દિવસે દિવસે વધુ સ્વાદ લાગે ભક્તિનો, ભગવાનનો, તો સમજો અમૃતનો અંશ માંડ્યો છે આવવા. દિવસે દિવસે ચેતન, એનું ચૈતન્ય વધુ વિકસતું જાય તો સમજો અમૃતનો બીજો ગુણ આવ્યો. ત્રીજું સ્ફૂર્તિ, આળસ, પ્રમાદ દૂર થવા માંડે અને ભગવાનની વાત, ભગવાનના કાર્યમાં, ભગવાનની સેવામાં એને સ્ફૂર્તિ વધે. અને ચોથું માધુર્ય, એના જીવનમાં, એની વાણીમાં, એના વર્તનમાં મધુરતા પ્રગટે. તો અમૃતના 4 ગુણો છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, હો નિસ દિન સંત સમાગમ કીજે. પેલું આવરણ માન એ બાહ્ય આવરણ હતું, પરંતુ બીજું આવરણ અંદરનું આવરણ છે કપટ. બહાર નિર્માણી ઘણા બની જઈએ, બાહ્યથી છોડી દઈએ, તો બ્રહ્માનંદ સ્વામી કે બીજું આવરણ છે જ્યાં આપણી ઠરેલી જ્યોતને સંતની પ્રગટેલી જ્યોત સાથે અડવા દેતું નથી, સમ્યક સમાગમ કરવા દેતું નથી. અને સંતમાં જે સત્વ છે આપણામાં આવવા દેતું નથી. એ પેલું માન છોડી દઈએ કદાચ લોક વ્યવહારે, પણ અંદર બીજું આવરણ કપટ છે એ ન છૂટે તો પણ બ્રહ્માનંદ સ્વામી કે એની જ્યોત અડે નહીં અને જ્યોત એની પ્રગટે નહીં. એટલે બીજી કડીમાં લખ્યું, અંતર કપટ મેટક અપના, લેવું નકું મન દીજે. અંતર કપટ મેટક અપના, લેવું નકું મન દીજે. અંતર કપટ મેટક અપના, લેવું નકું મન દીજે. અંતર કપટ, છોડો કપટ, સમય છે થોડો, કરો ઝપટ. કાળની લાગશે ચપટ, બધું થઈ જશે. કપટ બહુ સૂક્ષ્મ દોષ છે. ગીતામાં લખ્યું છે, સબહી તરે મહારાજ પણ એક કપટી ન તરે. અને મહારાજે વચનામૃતમાં કીધું છે, કપટે કરીને પોતાના ઇન્દ્રિયો ઢાંકવા જાય તો સૌ એનો કપટી જાણીને ત્યાગ કરે છે. અને નિષ્કોળાનંદ સ્વામી પણ લખ્યું છે, ખાય ખૂણે લસણ લકીરે, તે ગંધ કરે છુપાવાનું,
કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવવાનું. કહો કપટ કેટલા દિન નર એહ રાખી રહેશે. કહે નિષ્કુળાનંદ સૌ જન જેમ હશે તેમ કહેશે. કપટ તો ખુલ્લું થયા વિના રહેવાનું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે અંતર કપટ મેટકે અપના. કપટ રાખીને મેળવેલું જ્ઞાન કે સત્સંગ એ આપણે ઉગતો નથી, ભૂગતો નથી. કર્ણ કપટથી વિદ્યા ભેળવા ગયા પરશુરામ પાસે તો શાપ થયો અને અંતે વિદ્યા નિષ્ફળ થઈ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે અંતર કપટ મેટકે અપના, લેવુનકુ મન દીજે. લેવુનકુ મન દીજે. બે આવરણ ટળી જાય. ક્યાં બે આવરણ? પેલું માન અને બીજું કપટ. સંતની જ્યોત સાથે જ્યોત અડાડવી છે તો આ બે આવરણ બાહ્ય અને આંતરિક, પેલું માન ટળે, બીજું કપટ ટળે. અને પછી શું કરવાનું? લેવનકુ મન દીજે. मन है दर्पण उसको करो अर्पण तो हो जाएगा समर्पण. समर्पण साचू ही के लेवनकू मन दीजे, संत ने पोतानु मन आपी दी. એટલે કે સંતની ઈચ્છા, એની આજ્ઞા, એની રુચિ એ પ્રમાણે ડોલે તો સમજો કે સંતને મન આપ્યું. બે આવરણ છોડ્યા પછી મન આપી દીધું કહેવાય. અને મન આપી દે તો બ્રહ્માનંદ સામે આગળ એમ કે છે ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત. ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત. સબ વિધિ કારજ સીજે. सब विधि कारज सीजे होनी सदीन संत समागम कीजे. संत समागम कीजे होनी सदीन संत समागम कीजे. ले उनको मन दीजे. मन आपी दीधું, બે આવરણ ટળી ગયા એટલે મન અપાઈ ગયું. એટલે એ જ આપણી જ્યોત છે. એ સંતની જ્યોતને અડી ગઈ એટલે શું થાય છે? જેમ કીટ ભમરીને સંગ કરી, ગતિ ઈયળ તજીને થઈ ભમરી. તદાકાર બની જાય, મન આપી ગયે એટલે જ્યોત પ્રગટી જાય. અને જ્યોત પ્રગટે અંતરમાં જ્ઞાનની, એટલે અજ્ઞાન ટળે, પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય. અને જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કરું તે અર્જુન. જ્ઞાન રૂપી અગ્નિ જન્મો જન્મના પાપ બાળીને ભસ્મ કરી દે છે. એવી અગ્નિ પ્રગટી જાય હૃદયમાં, ઉજાસ થઈ જાય. ઓમ તમસોમાં જ્યોતિર્ગમય. એ જ્યોતિ પ્રગટી ગઈ એટલે બ્રહ્માનંદ સ્વામી હવે શું કે છે? તો શું થાય? તમામ ભવ દુઃખ ટળે, બધાય દુઃખ ટળી જાય, દુષ્કૃત બળી જાય. અને સબ વિધિ કારજ સીજે. તમામ પ્રકારે મોક્ષનું કાર્ય આપણું સિદ્ધ થઈ જાય. બધા જ કાર્ય. કયું કાર્ય છે આપણું? કે જે આપણે સત્સંગમાં કંઠી બાંધી અને મંત્ર લીધો છે, એ મંત્ર આપણી દીક્ષા મંત્ર છે. અમારા સંતોનો મંત્ર છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. અને તમારે ગ્રહસ્થનો મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. હે ભગવાન, તમે જ મારી ગતિ છો, તમે જ મારું ધ્યેય છો, તમે જ મારી પ્રાપ્તિ છો, તમે જ મારા શરણાગત વત્સલ છો, હું તમારી શરણે છું. દીક્ષા લઈને જે મંત્ર લઈને નીકળ્યા હતા, દીક્ષા એટલે એક દિશા, એ સબવિધિ કારજ સીજે. એ આપણું કાર્ય પૂરું થાય છે. કારણ કે આવી રીતે સંત સમાગમ કરવામાં આવ્યો તો મહારાજ કે સત્પુરુષ સરખા ગુણ એનામાં આવી જાય અને સત્પુરુષ તુલ્ય બની જાય છે. સબવિધિ કારજ સીજે. તેથી બ્રહ્માનંદ સ્વામી કહે છે, છેલ્લી કડીમાં આવે, બ્રહ્માનંદ કહે સંત કી સોબત જન્મ સુફળ કરી લીજે. બ્રહ્માનંદ કહે
સંત કી સોબત જન્મ સુફળ કરી લીજે હો નિસ દિન સંત સમાગમ કીજે સંત સમાગમ કીજે હો નિસ દિન સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ સ્વામી કે સંતની સોબત આવી રીતે કરવામાં આવે તો જન્મ એનો સફળ થઈ જાય, સુફળ, એને ફળ મળી જાય. ધર્મ, અર્થ અને કામ, મોક્ષ ચારેય પુરુષાર્થના ફળ એને પ્રાપ્ત થઈ જાય. આ લોકમાં સુખી થઈ જાય અને મૃત્યુ પછી ભગવાનની પાસે પહોંચી જાય. એટલે નિસદિન સંત સમાગમ. નિશા એટલે રાત્રિ, દિન એટલે દિવસ. રાત્રિ દિવસ અખંડ સમાગમ કરવાનું કીધું છે. હવે અખંડ કેવી રીતે કરી શકાય? રાત્રિ દિવસ કેવી રીતે સત્સંગ કરી શકાય? એ પણ એક પ્રશ્ન છે. પણ એનો અર્થ એ છે કે જેમ ગાય છે ભલે ચરવા ગઈ હોય, વાછરડું ભલે ખીલે બાંધ્યું હોય, પણ સ્નેહથી, હેતથી, પ્રેમથી, દોરીથી બંધાયેલ છે. એમ જ્યાં જ્યાં સંસારમાં જઈએ અને કોઈ પણ કર્મ કરીએ તો સંતના વચન યાદ આવે, સંતનું સ્મરણ થાય કે મારે આમ કરવાનું છે, મારા ગુરુએ આમ કીધું છે, મારા સંતોએ આમ કીધું છે. એટલે સમજી લો કે નિસદિન સંત સમાગમમાં છીએ આપણે. કારણ કે સતત યાદ આવે છે. કાંઈ પણ ખોટું કામ જો કરવાનું થાય તો તરત જ યાદી આવી જાય કે મારા ગુરુ તો આમ કે છે, મારા સંતો આમ કે છે, મારે તો આમ કરવાનું છે. નિસદિન આજ્ઞાથી, વચનથી અનુસંધાન રહે, અખંડ વૃત્તિ રહે છે. બાકી તો કઈ ભેગા આખો દિવસ તો સંતના ભેગા રહી શકાય. તો બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સુંદર પદની અંદર આ સંત સમાગમનો મહિમા કીધો છે, જે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.